26 जनवरी 2019 के शनिवार को दमन के कड़ैया स्थित बालवाड़ी में 70वां गणतंत्र दिवस मनाया गया। इस मौके पर बालवाड़ी के छात्रों ने झंडारोहण कर झंडे को सलामी दी। इस अवसर पर कड़ैया ग्राम पंचायत के सदस्य मयूर भंडारी द्वारा बोर्ड परीक्षा में अच्छा प्रदर्शन करने के लिए झील भंडारी को 25,000 की नगद रकम यूथ एक्शन फोर्स के अध्यक्ष उमेश पटेल के हाथों दी गई। गणतंत्र दिवस के इस पावन अवसर पर बालवाड़ी में पढ़ने वाले सभी बच्चों को प्रोत्साहन देने के लिए उमेश पटेल ने अपने हाथों से उपहार भी दिए। આજે 26મી જાન્યુઆરી છે, આપણો ગણતંત્ર દિવસ છે। આપણા દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું અને લાંબી ગુલામી બાદ આપણા દેશને આઝાદી મળી હતી। 1857માં આ આઝાદી માટેની પહેલી લડાઈ મંગલ પાંડેજીએ લડી હતી અને પહેલી ચિંગારી હતી એ ચિંગારી ધીરે ધીરે રાણી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, લાલા લજપત રાય અને પછી સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર અને ભગતસિંહ જેવા ક્રાંતિકારોના મનમાં દિલમાં જાગી અને એ ચિંગારી ધીરે ધીરે આગ અને સોલામાં બની અને આ દેશમાં મહાન ક્રાંતિકારીઓ, શૂરવીરો અને સ્વતંત્ર વીરોએ પોતાની જાનની આહુતિ આપીને ફાંસીને માથડે ચડીને લાઠીઓ ખાઈને, અંગ્રેજોની લાઠીઓ ખાઈને આ દેશની આઝાદી માટે તલપાપડ બન્યા અને દેશને આઝાદ કરાવવા માટે બધાએ એક સાથે મળીને લડાઈઓ લડી। તેમાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુજી એ લોકોનું અહિંસાપૂર્ણ આંદોલન ચાલતા હતા, જ્યારે સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, લાલા લજપત રાય અને ભગતસિંહ જેવી ટીમો ક્રાંતિકારી મુવમેન્ટો કરતી હતી। મારો ક્યાં તો મરો એના નારા સાથે જ્યારે હુજુમ કરીને અંગ્રેજો ઉપર તૂટી પડ્યા અને ધીરે ધીરે અંગ્રેજો નાસીપાસ થયા અને અંગ્રેજોને લાગવા લાગ્યું કે આ દેશમાં હવે સત્તા ટકાવી રાખવી આસાન નથી, કેમ કે હરરોજ મુવમેન્ટો બનવા માંડી, ચળવળો ચડવા લાગી અને દેશને આઝાદી કરાવવા માટે લોકોની કહેવાય કે પ્યાસ વધવા લાગી કે હવે આઝાદી એકમાત્ર આપણો ઉપાય। અને તે સમયે તમામ વીરોએ પોતાની શહાદત આપીને આ દેશને આઝાદી માટે લડ્યા। કહેવાય કે આપણો આજે 26મી જાન્યુઆરીનો પર્વ છે, ગણતંત્ર દિવસ। તમને ખબર ન હોય તો તમને કહેવા માંગુ છું કે આ દેશ 1947 આઝાદ થયો હતો, પરંતુ 1929માં જ 26મી જાન્યુઆરીના દિવસે લાહોર અધિવેશનમાં કોંગ્રેસ અને સ્વતંત્ર વીરોએ નક્કી કર્યું હતું કે હવે દેશને ગોરા આઝાદી આપે કે ન આપે, પણ આપણે ભારતીયોએ 26મી જાન્યુઆરીએ ફ્લેગ હોસ્ટિંગ કરી સ્વતંત્રતાનો દિવસ મનાવવાનું ચાલુ કરવાનું અને આપણો જે સ્વતંત્ર દિવસ હતો એ પહેલા 26મી જાન્યુઆરી હતો અને લગભગ 1947 સુધી કન્ટિન્યુઅસલી આ 26મી જાન્યુઆરીના દિવસે સ્વતંત્ર દિવસ મનાવવામાં આવતો। જ્યારે 1947 15 ઓગસ્ટના દિવસે આ દેશને આઝાદી મળી અને આપણો આઝાદી દિવસ 1947માં વર્ષે 15 ઓગસ્ટ બન્યો, એટલે પહેલા આપણો સ્વતંત્ર દિવસ કયો હતો? 26મી જાન્યુઆરી હતો। અને પછી 1949માં આપણા દેશનો કાનૂન બન્યો અને કહેવાય કે 22 સમિતિઓ બની ભારતીય બંધારણને લખવા માટે અને બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ હોય, જવાહરલાલ નહેરુ હોય જેવા વિશેષજ્ઞો આ કમિટીના મેમ્બરો બન્યા
અને કહેવાય છે કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસો લાગ્યા આ સંવિધાનને બનાવતા અને વર્ષ 2050 માં 26મી જાન્યુઆરીના દિવસ એટલે ચૂનવામાં આવ્યો કેમ કે આપણે હર 26મી જાન્યુઆરીના દિવસે જ આ સ્વતંત્ર દિવસ મનાવતા એટલે સ્વતંત્ર દિવસ 26મી જાન્યુઆરીનું મહત્વ ઘટી ન જાય એના માટે આપણા જે લીડરો હતા એ લોકોએ 26મી જાન્યુઆરી 1950ના દિવસે આ બંધારણનો અમલ કર્યો. બાબા સાહેબ આંબેડકરના અથાગ પ્રયાસોથી આ બંધારણ અમલમાં આવ્યું અને ગણતંત્ર દિવસ તરીકે આપણે 26મી જાન્યુઆરીને મનાવી રહ્યા છીએ. ગણતંત્ર એટલે શું? આજે વિશ્વનો સૌથી મોટા પ્રજાતંત્ર દેશ હોય તો આપણો ભારત દેશ. અને ગણતંત્ર એટલે શું? કે ગણતંત્ર એટલે પ્રજાનું શાસન, પ્રજા દ્વારા ચૂંટાયેલા લોકો દ્વારા પ્રજાના સુખાકારી માટેનું શાસન એટલે ગણતંત્ર. પરંતુ અફસોસ છે જે ભગતસિંહે કહ્યું હતું કે આ મારા દેશને ગોરાથી જેટલું નુકસાન થયું છે અને આ ગોરાથી તો આપણે આઝાદી મળશે પણ કાલે 5 માણસો મની પાવર અને મસલ્સ પાવરના દમ ઉપર ગુલામી કરાવશે તેનો મને ખતરો વધારે લાગે છે. ગોરા તો ચાલી જશે પણ ભૂરાનું જે શાસન આવશે ત્યારે ભગતસિંહ આજે એક કાપી છે પણ ત્યારે હર એક ઘરમાંથી ભગતસિંહની જરૂર પડશે. અને ખરેખર આજે આપણે જોઈ રહ્યા છે કે આપણી ના સમજી, આપણી નાદાની, આપણી અનાવડત, આપણા જાગૃત ન હોવાના કારણે આપણે એવા ખોટા માણસોને ચૂંટીને લાવી દયા છે જેના કારણે લોકોનું જે શાસન હોવું જોઈએ તે શાસન ટકતું નથી. આજે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ગ્રસ્ત થઈ ગયો છે આપણો ભારત દેશ. આજે આપણે જોઈ રહ્યા છે કે હર કામો માટે આપણે ભ્રષ્ટાચાર, લાંચ, રિશ્વતો આપવા પડે છે. આપણા યુવાનોને નોકરી માટે કે કામ ધંધાઓ માટે, લાયસન્સો માટે, સરકારી કામકાજ માટે આપણે રિશ્વત આપીને જ કામ કરાવવું પડે છે. આજે હાઈ તોબાઓ પુકારાઈ રહી છે. આજે દેશમાં અગર ભય અને ભૂખ અને ભ્રષ્ટાચારનો માહોલ હોય તો અને તેને જો આપણે નાખી ન શક્યા હોય તો તેના જવાબદાર આપણે જ મતદારો છે. આપણે જ એવા ખોટા માણસોને ચૂંટીને લાવીએ છીએ જે માણસો આપણા પર શાસન કરવા માટે ચૂંટી રહ્યા છે પણ એ શાસનમાં એ લોકો કામ કરી શકતા નથી એટલે પ્રશાસન આપણા પર હાવી થાય છે. આજે આપણે જોઈ રહ્યા છે કે કહેવાય છે કે પ્રજાતંત્રમાં પ્રજાનું શાસન હોવું જોઈએ પણ આજે બી આપણે અફસરવાદમાં, ઓફિસરોના શાસનમાં ગુલામોની જેવી જિંદગી જીવી રહ્યા છે અને તેનું કારણ હોય તો આપણે જાગૃત ન હોવા. તો હું ફરી તમને કહું છું કે આ ગણતંત્ર દિવસના મોકા ઉપર અહીં ઉપસ્થિત તમામ લોકો જાગૃત બનો. શિક્ષિત પહેલા તો બચ્ચાઓને શિક્ષિત બનાવો જેથી એ લોકો શિક્ષિત બનશે. આવનારી પેઢી આ બચ્ચા જ છે. આ લોકો જો શિક્ષિત બનશે તો જ આ દેશનો કાયાકલ્પ થશે. દેશમાંથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ થશે. મને ખુશી છે તમને એક વાત કહું કે મેં જ્યારે પેલો ચેકનો એમાઉન્ટ જોતો હતો 25,000 આજે લોકો ટ્યુશન લેવા માટે ટ્યુશનિયા બની ગયા છે. શિક્ષકો જે દેશની નીંવ બનાવનાર હોય છે, જે લોકો સરકારી નોકરી કરતા કરતા પગાર મેળવતા ટ્યુશનમાં બી કમાય છે. ત્યારે મેં પહેલો માણસને જોયો છે જે પોતાના પૈસા ખર્ચીને પોતાના પૈસાથી 25,000 જેવી માતબર રકમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આપી રહ્યો છે. મયુરભાઈ તમને હું દિલથી સલામ કરું છું. હું અહીંયા છું, મારા જમીન પર પગ છે ને હું ખરેખર મને અંદરથી એવું થતું હતું કે તારા જેવા લોકો નેતા બનવા જોઈએ. કેમ કે જેનામાં કંઈ કરવાની તેવડ છે. હું સારી રીતે જાણું બિચારાની ફાઇનાન્સ. મેં તમને એવી સૂર્યનારાયણની સામે કહું મેં તો અહીંયા ચોકલેટ બી નહીં લાવેલી. આ માણસ પોતાના ખર્ચેથી પોતાના સ્ટુડન્ટોનું ભલું થાય એના માટે કોઈ આવા માણસો જ્યારે આવા પોલિટિકલ ફિલ્ડમાં આવશે અગાડી વધશે ત્યારે જ આ દેશમાં ખરી ક્રાંતિ આવશે. ને હું તો ભાઈ મયુર તારા આ કામને ખૂબ ખૂબ સરાહું છું ને ભગવાનને પ્રાર્થના કરું કે તારા જેવા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ તારા જેવી ભાવનાવાળા થઈ જાય ને મારો પ્રદેશ બદલાઈ જાય. મને ખુશી એ વાતની થઈ મારી આજે સ્કૂલ બનાવીને મારા 12 વર્ષ થયા. તમને બધાને ખબર જ હશે કે મેં બી સ્કૂલ બનાવેલી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, હિન્દી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ. આજે બી મારી સ્કૂલમાં 150 થી 250 છોકરા મફતમાં જ ભણે છે. મેં બી એ જ ભાવનાથી સ્કૂલ બનાવેલી કે આ બિચારા જે માઇગ્રન્ટ લોકો રહે, બહારના લોકો રહે, ગુજરાતી ને આપણા તો
છોકરા કોઈ ઇંગ્લિશ મીડિયમમાં નામ ભણી લે પણ હિન્દી માધ્યમના આજે આ મારા બહારના જ દીકરા છે એમને ભણવા માટે કંઈ હતું નહીં એટલે મેં તો મારી સ્કૂલમાં જ મારું ઘર બનાવી દીધું ને આજે સ્કૂલ સારી રીતે ચાલતી છે ને બીજી વાત કે મેં કાલે બી કીધેલું કે આ વિદ્યાર્થી હોય કે હું જો MP બહેનો કે નેતા બહેનો મયુરભાઈ આમ બી કેમ તમને જ્યારે તારા ગામમાં એવા કોઈ સ્ટુડન્ટ હોય હું જીતું કે હારું તે ચિંતા નહીં કરતા પણ તારા ગામમાં કોઈ બી હોય ને જેને એડમિશન નહીં મળે કે કંઈ નહીં મળે તો રાત્રે મને 12 વાગે ફોન કરી દે હું 12 વાગે આવા ને તેને એડમિશન માટેની પૂરી મહેનત કરા ને MP જો બહેનો ને તો તમારા કહેવાનું જ નહીં નરેનભાઈ હું એક વસ્તુ કહેવા માંગુ કે ભાઈ આ પ્રોમિસ કોના પર લેવાના જે બહારનો હોય તે આપણી ઘરનું કામ કરવાનું હોય તો તેમાં પ્રોમિસ લેવાનું હોય એ તો આપણી જવાબદારી છે એ તો આપણી ફરજ આવે ને આ તો આપણું ઘર છે ને ઘરના દીકરાને આપણા ભાઈને બેનને આપણા ભણાવવા માટે કે આપણા દીકરીને ભણાવવા માટે પ્રોમિસની કોઈ જરૂર નહીં ને હું તમને પ્રોમિસ કરું હું છૂટામ કે નહીં છૂટામ તે તો બાદની વાત પણ દમણ દીવના હરેક બચ્ચાને શિક્ષણ મળે એ મારો પહેલો લક્ષ્ય છે ને રહેશે એટલે આપણે ધીમા ન પડતા ચૂંટણી આવશે રાજકારણ થશે થવા દો તમારું મનનું વાત માનો મેં બી એમ નહીં કહું કે મને જ આપો પણ હું તમને કહું કે તમારા મન પર હાથ મૂકીને બચ્ચાના ફ્યુચર જોઈને આપણે વોટ કરવાનો ખાવા પીવામાં કે લોભ લાભમાં આવીને વોટ કરતા નહીં જ્યારે બી વોટ આપો તમે તમારા બચ્ચાનો ફેસને યાદ કરો કે મારા બચ્ચાના ભવિષ્ય માટે કોણ બહેતર છે અને તે જોઈને વોટ આપો કેમ કે તમારો વોટ જ આ દેશને બનાવે છે અને આપણે હંમેશા કે એક વોટથી શું થાય એક વોટથી તમને ખબર નહીં વાજપેયીજીની સરકાર તૂટી ગઈ હતી એક વોટથી માણસો હાર અને જીતનો ફેસલો કરે છે કોઈક વાર કોઈના બંધારણમાં મેં તો એમ કેમ કોઈ પોતાના પતિની વાતમાં બી આવીને વોટ કરવો નહીં વોટ એ સ્વતંત્ર છે અને આપણા હક અને અધિકારની વાત છે આપણા બચ્ચાઓના ભવિષ્ય જોઈને વોટ આપવાનું મેં એમ બી નહીં કહું કે મને જ આપજો તમારા ભવિષ્ય માટે તમને યોગ્ય લાગે તે આપજો પણ મયુરભાઈ તને પાછી એક ખૂબ ખૂબ શુભકામના મારા ભાઈ મારા જો કોઈ સારા કર્મ હોય તે બી તને મળે ને તું ખૂબ જ પ્રગતિ કરે કેમ કે તારી પ્રગતિ થાય તો તારા નાના બચ્ચા આવા વિદ્યાર્થીઓને એક ઉમેશની 1000 ઉમેશ બનાવશે 1000 ઉમેશને 1000 ભગતસિંહ બનશે ને એ જ દેશનો વિકાસ કરશે તારા જેવા યુવાનોની ખૂબ જ જરૂર છે દેશને પ્રદેશને ને ભગવાન તારા જેવાને એકદમ સશક્ત બનાવે અને સારા વ્યક્તિ તરીકે તમારી આ જે ભાવના છે એને આવી રીતે ટકાવી રાખજો ને આગળ વધજો ગ્રામજનોને બી વિનંતી કરું કે આવા મને વોટ આપે કે નહીં આપે કોઈ વાતો નહીં પણ આવા યુવાનોને એન્કરેજ કરતા રહેજો પ્રોત્સાહિત કરતા રહેજો ને આવાને આગળ વધારતા રહેજો જેથી આપણા સમાજમાં આવા બહુ ઓછા છે મેં તો મારી જિંદગીમાં 25 વર્ષમાં મેં બહુ બધા યુવાનોને જોયા રાજનીતિમાં જોયા પણ આવી ભાવનાવાળા જોયા નહીં તો આવા યુવાનોને મદદરૂપ થતા રહેજો બધાથી જ ભૂલ થાય આપણે માણસ છીએ ભૂલ પાત્ર થાય જો કોઈ ભૂલ થાય તો એમને માર્ગદર્શન આપો સલાહ આપો પણ આવા યુવાનોને મદદરૂપ થાઓ